ભાઈના લગ્ન છે. માટલી લઈને આવી ગયા છે. તોરણ બાંધે છે ગાઈસ. ગાઈસ પાર્ટી માટલી લઈને આવી ગઈ છે. પાર્ટી ગાભુ શું લઈને આયા? વરરાજા આવી ગયા છે ગાઈસ. વરરાજા શું કરો છો? તમારે નહીં બાંધો. વરરાજા ગાઈસ બાંધે છે. સંગીને શિકાર આવે કે નહીં? હવે હા ઢોલ બરોબર વગાડજો ભાઈ. શાંતિમાં મારે અને ભારતીને એને બેસવાનું છે. ભાઈના લગ્ન છે. રાજ પણ આવી ગયા છે. લેજો મારું લેજો મહારાજ. ખાલી કેમેરો પકડજો. મારે બ્લોગની અંદર આવી જાય. હાય ગાઈસ, ભારતીને બે જણા અમે બેસાડીએ. શાંતિમાં મહારાજ પણ આવી ગયા છે. આવું બનાવો શેગોળો. જો ગાઈસ શેગોળા બનાવે છે. શું કરવાનું? આપવાનું થયો. ઘરના માટે નહીં બનાવ્યા છો.
ગાય છે. કાંતામાં પણ ગીત ગાય છે. વરરાજાની મમ્મી આવી ગઈ છે ગાઈસ. ગોળ બોલ લઈને જજો પાવ. સવારે વિડીયો શૂટ નહોતું કર્યું ગુડ મોર્નિંગ કહેવા માટે. લગ્નમાં હતા થોડા, બાજુમાં લગ્ન હોવાથી ગ્રહ શાંતિમાં મારા ભારતીબેને બેસવાનું હતું માટે બપોરે જમવા બેઠા છીએ ગાઈસ. સૌરવ આંબલી ખાય છે. શું ખાયા તું? ઓબલી ભોણા તને આલી ઓબલી? ભોણા હાલ બેટા, એક આલવું પડે ભાઈ કહેવાય. ચલો ગાઈસ, બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે ટાઈમ નહોતો એટલે માટે ડુંગળી બટાકાની સબ્જી બનાવી છે. થોડો મઠ્ઠો લાવ્યા છીએ. તું એવું કરે તું કેસર મઠ્ઠા? ચલો ગાઈસ, રોહી તો શ્રીખંડ ખાવા માંડ્યા છે. ગાઈસને કંઈ કહેવું છે કે ભારતી? મઠ્ઠો ખાવા ચાલજો. ડુંગળી બટાકાનું શાક, ડુંગળી બટાકાની સબ્જી બનાવી છે ગાઈસ. સૌરવ, તાર શ્રીખંડ નહીં ખાવું? હા તો ઓબલી ભયા ના લો. ગાંચા ગાંચો ચેવો હા ઓબલી ખાવી તા? સારું ખા. હું મારું બેટું ઓબલી ખાય લે. ગાંચા બાંચા. હાય ગાઈસ, વરઘોડું નીકળી ગયું છે ભાઈનું. વરઘોડું ગાઈસ નીકળ્યું છે. ગાઈસ વરઘોડામાં નાચે છે. જમવાનું ચાલુ થઈ ગયું છે. જમવા માટે આવી ગયા છે બધા. અમારે ચોલ્લા માટે ગાઈસ મને બેસાડ્યો છે. પેલાજી બે જણા ચોલ્લા માટે ગાઈસ બેઠા છે. શું કરો છો ભાઈ? રોહી પીહુ હા બેટા, મમ્મી નહીં આવી બેટા? સૌરવ, મમ્મી નહીં આવી? સારું ખાઈ લો. ચલો ગાઈસ, આજે લગ્ન હોવાથી વાડીમાં જમવા માટે આવ્યા છીએ. હાય ગાઈસ, ભારતીને જમવા માટે આવી ગયા છે. ખાવા માટે આવી જાઓ ભારતી. ચોલ્લો બોલો કર્યો કે નહીં કર્યો? હા એ સારું. ચલો ગાઈસ, ગુડ નાઇટ.